ભરૂચમાં રોડ ઉપર રખડતા મૂંગા પશુઓના રક્ષણ માટે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ શહેર અને જિલ્લામાં રખડતા મૂંગા પશુઓની હાલત હાલના તબક્કે ઘણી દયનીય છે। આ પશુઓના માલિકો દ્વારા આ મૂંગા પશુઓ પાસેથી મળતા લાભો બંધ થઈ જાય કાં તો આ પશુઓ કોઈ મોટી બીમારીઓનો શિકાર થઈ જાય તો તેમને રોડ પર રખડતા મૂકી દેવામાં આવે છે। મૂંગા પશુઓને રખડતા મૂકી દયનીય મોત તરફ ધકેલી દેવામાં આવતા હોય આવા માલિકો વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે, આવા પશુઓ માટે ચોક્કસ ટીમ બનાવવામાં આવે, સાથે માલિકોનું સર્વે કરવામાં આવે જેથી પશુઓને રક્ષણ મળી રહે તેવી માંગ સાથે આજ રોજ ભરૂચના સામાજિક કાર્યકરો ધર્મેશ સોલંકી, મધુબેન જૈન તથા તેઓની ટીમે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આજ રોજ અમે ભરૂચ સમાહર્તાને એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। તેમાં ભરૂચ શહેર અને જિલ્લામાં જે મૂંગા પશુઓ રખડી રહ્યા છે તેની દયનીય પરિસ્થિતિ જોઈને આજરોજ અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। તમે જુઓ છો કે ભરૂચ શહેર અને જિલ્લામાં દયનીય પરિસ્થિતિમાં પશુઓ રખડી રહ્યા છે। એના માલિકો એની પાસેથી મળતા લાભો અને એ બંધ થઈ જાય તો એને રોડ પર રખડતા મૂકી દેતા હોય છે। એટલી ખરાબ પરિસ્થિતિમાં ગાયો, વાછરડા, કૂતરાઓ, ગદર્ભો એવી એટલી ખતરનાક પરિસ્થિતિમાં છે કે એમના પગો સડી ગયા છે, એમના શરીર પર જીવડા પડી ગયા છે, પણ છતાંય કોઈપણ જાતનું પ્રશાસન દ્વારા કે એના દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અમે અગાઉ પણ 3 થી 4 જેટલી ગાયોની સારવાર કરાવી અને પશુ દવાખાનાથી પાંજરાપોળ સુધી લઈ ગયા છે। તમે જુઓ તો ગાય માતા માટે ગૌશાળા છે, પણ જો કોઈ કૂતરાને કે કોઈ ગદર્ભને કંઈક રાખવામાં આવે તો એના માટે કોઈ સ્થળ કે કોઈક એ બનાવવામાં આવેલું નથી। તો અમે એના માટે પણ એક જોગવાઈની માંગ કરવા જઈ રહ્યા છે। 24 કલાક પશુઓને સારવાર મળી રહે એ માટે સારા ડૉક્ટરની પણ 24 કલાક ટ્રીટમેન્ટ મળી રહે એવી એક માંગ કરવા જઈ રહ્યા છે। અને આ મૂંગા પશુઓના જે માલિકો છે તેમના નામ સરનામા ઢૂંઢી અને એમને એક ચોક્કસ ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવે તેની પર બી અમે સમાહર્તાનું ધ્યાન દોરવા જઈ રહ્યા છે। અને અંતે ગાય આપણી માતા છે એમ અન્ય પશુઓ પણ આપણી સાથે ધાર્મિક રીતે જોડાયેલા છે તો એમનું પણ રક્ષણ થાય ને એમને સારવાર મળે એ હેતુમાં ધ્યાન આપી એક અદ્યતન આધુનિક હોસ્પિટલની સુવિધા ઊભી થાય ભરૂચ શહેરમાં તેવી એક માંગ સાથે અમે ભરૂચ સમાહર્તાને આજે એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ।